અમારા કુવારા ગામમાં એસપીજી ગ્રુપના પ્રમુખ એવા લાલજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તમે જોઈ શકો છો તેમનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ચાલો આપણે જોઈએ. બધાએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું. એસપીજી ગ્રુપના પ્રમુખ શ્રી લાલજીભાઈ આજે તેમના અન્ય 4 સક્રિય સભ્યો સાથે કુવારા ગામના આંગણે પધાર્યા છે. ગામના હિત અને વિકાસના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી આ ટીમનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજના આ ખાસ પ્રસંગે લાલજીભાઈ પોતાના પ્રેરણાદાયી વિચારોથી આપણને સૌને સંબોધિત કરશે. તેમના અનુભવ અને માર્ગદર્શન હેઠળ આપણને કંઈક નવું શીખવા અને જાણવા મળશે તે નક્કી છે. સંસ્થાના 4 સભ્યોની હાજરી આ કાર્યની શોભામાં અનેક ગણો વધારો કરી રહી છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને લાલજીભાઈ અને તેમની ટીમના જ્ઞાનસભર પ્રવચનોનો લાભ લઈએ. કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનો માટે ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. લાલજીભાઈ અને એસપી ગ્રુપના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના આગમનથી વાતાવરણમાં ઉત્સાહ વ્યાપી ગયો છે અને સૌએ તેમને આદરપૂર્વક સ્થાન ગ્રહણ કરાવ્યું છે. સાથે સાથે કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત છે, સુરત જિલ્લા એસપીજી પ્રમુખ. એમનું સ્વાગત કરશે કે પટેલ. કનુભાઈ પટેલ સ્ટેજ પર આવે. આપણે જ્યારે જ્યાં બોલવાની હોય એટલે છેક દિલ્હી સુધી પહોંચાડવી પડે. આ તો પેલા ગેટના બારે નહીં પહોંચી. એટલે આજના સુપ્રસંગે રામચંદ્ર ભગવાનનો આજે જ્યારે રચચંતી મહોત્સવ હોય અને આપણે અહીંયા ગામના તમામ સમાજના અહીંયા ભાઈઓ અને બહેનો આટલી મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત હોય. બોલો ઉમિયા માત કી જય.